હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સામવેદ સ્કૂલ વતી હું એજી સર આપ સર્વનું સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરમાં આપણે એમાઇન સંયોજનોનું રિડક્શન કર્યું હતું. એમાં આપણે નાઇટ્રો સંયોજનનું રિડક્શન, હેમોનોલિસિસ કર્યું હતું. સાથે સાથે આપણે ગાબ્રિયલ સિન્થેસિસ એટલે કે ગાબ્રિયલ સંશ્લેષણ કર્યું હતું. હોફમેન પ્રક્રિયા કરી હતી. એક એમાઇડમાંથી રિડક્શન દ્વારા એમાઇનની બનાવટ બાકી રહી ગઈ છે, જેને આપણે આજે સમજાવીને પછી એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, એની સક્રિયતા વગેરેની ચર્ચા કરવાની છે. તો આપણે એમાઇન બનાવવા માટે, એમાઇન સંયોજનો બનાવવા માટે જે રિડક્શન પ્રક્રિયાઓ છે એ રિડક્શન પ્રક્રિયાઓમાં એમાઇડમાંથી એમાઇનનું રિડક્શન કરવાનું બાકી હતું. એટલે આ છે એમાઇડ, RCONH2. એટલે અહીંયા તમે CH3 લ્યો તો જવાબ આવે CH3CONH2 એટલે ઇથેનેમાઇડ થાય, ઇથેનેમાઇડ થાય. આનું રિડક્શન કરવા માટે તમારે પ્રબળ રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરવો પડે. અને અહીંયા આપણે 2H2નો ઉપયોગ કરીએ તો 2H છે એ કાર્બન આરે આવી જાય અને 2H છે એ ઓક્સિજન આરે આવી જાય. એટલે કાર્બન સાથે 2H આવી જાય એટલે RCH2NH2 થઈ જાય. NH2 તો હતા એમનમ, અને ઓક્સિજન સાથે બાકીના 2H આવી જાય એટલે પ્લસ H2O થાય. આ એક સિમ્પલ પ્રક્રિયા આપણે લિસ્ટ મુજબ બાકી હતી. એટલે રિડક્શન પ્રક્રિયાઓમાં એમાઇડનું રિડક્શન કરી અને એમાઇનની બનાવટ એ આજનો જે અગત્યનો ટૉપિક છે એમાં આપણે સમજ્યા. હવે આપણે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મની અને એમાઇન સંયોજન સાથે આલ્કોહોલ અને આલ્કેનની સરખામણી કરી અને શા માટે આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા છે, એમાઇન અને આલ્કેન કરતાં લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા એમાઇન આલ્કોહોલ અને આલ્કેનમાં આલ્કોહોલ સૌથી પ્રબળ ઉત્કલન બિંદુ ધરાવે છે એની પણ ચર્ચા કરવાની છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની પણ સરખામણી કરી અને પ્રાથમિક એમાઇનનું ઉત્કલન બિંદુ દ્વિતીયક અને તૃતીયક કરતાં શું કરવા ઊંચું છે એની પણ આપણે આજે બહુ સરસ રીતે ચર્ચા કરવાની છે. તો હવે આપણે સમજીએ છીએ એમાઇનના ભૌતિક ગુણધર્મો, એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. તો આપણે એમાઇન સંયોજનોની અંદર સૌથી પહેલાં આપણે પ્રાથમિક એમાઇન સંયોજનો હોય એમાં 1 થી 3 કાર્બન ધરાવતા પ્રાથમિક એમાઇન સંયોજનો એટલે કે મિથેનેમાઇન, ઇથેનેમાઇન, પ્રોપેનેમાઇન એ લગભગ અથવા તો 100% એ વાયુ અવસ્થામાં હોય છે. અને માછલી જેવી વાસ આવે છે. એમાં માછલી ન ખાતા હોય ને વાસ લાગે, ને ખાતા હોય ને સુગંધ લાગે. આપણે નથી ખાતા એમ માનીને આપણે વાસ કીધું, સુગંધ નથી કીધી. પછી 3 કરતાં વધુ કાર્બન ધરાવતા હોય એવા એમાઇન સંયોજનો પ્રવાહી સ્વરૂપે છે, અને ખૂબ વધુ કાર્બન ધરાવતા એમાઇન સંયોજનો છે એક સ્વાભાવિક રીતે ઘન અવસ્થામાં હોય છે. એરોમેટિક એમાઇન સંયોજનની વાત કરો તો એરોમેટિક એમાઇન સંયોજનમાં સૌથી પહેલાં તમને એનિલિન મળે. બેન્ઝીન રિંગ ઉપર NH2 છે, આ એનિલિન છે, આ રંગવિહીન છે. પણ એને હવામાં ખુલ્લો રાખવામાં આવે, હવામાં ખુલ્લો રાખવામાં આવે, એનું ઓક્સિડેશન થાય. એટલે હવામાં ખુલ્લો રાખતા એનું ઓક્સિડેશન થાય એટલે ઓટોમેટિક એ રંગીન સંયોજન બને છે. આ એની ખાસિયત છે. એટલે
ઓક્સિડેશન પ્રક્રિયા આ એરોમેટિક એમાઇન સંયોજનોને હવામાં ખુલ્લો રાખવાથી એ ઝડપથી એ ઓક્સિડેશન પ્રક્રિયા કરી અને એ રંગીન અવસ્થા પ્રાપ્ત કરે છે. એમાઇન સંયોજનની અંદર તમે એવું સમજી શકો કે આ NH2 છે, આ RNH2, એમાં નાઇટ્રોજન છે અને એમાં હાઇડ્રોજન છે. સ્વાભાવિક રીતે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે હાઇડ્રોજન કરતાં, એટલે આ બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોવાથી આ બંને વચ્ચે ધ્રુવીય બંધ બને. ઉપરાંત નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એને પરિણામે આ નાઇટ્રોજન છે એ વધારે સક્રિય બને છે અને એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. આ એની ખાસિયત છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. આ ચર્ચા આપણે રાસાયણિક ગુણધર્મોમાં કરી શકીએ, પણ અહીંયા મારે આલ્કોહોલ, એમાઇન અને આલ્કેનની સરખામણી કરવી છે એટલે મારે તમને થોડી અહીંયા એની વાત મેં કરી દીધી. હવે તમે પ્રાથમિક એમાઇનની વાત કરો તો RNH2 થાય, દ્વિતીયક એમાઇનની વાત કરો તો R2NH થાય અને તૃતીયક એમાઇનની વાત કરો તો R3N થાય. જેમ હાઇડ્રોજનની સક્રિય સંખ્યા વધારે એમ એની સક્રિયતા વધારે, એટલે પ્રાથમિક એમાઇનની સક્રિયતા રાસાયણિક પ્રક્રિયા કરવા માટે વધારે સક્રિય, એની કરતાં ઓછો સક્રિય દ્વિતીયક એમાઇન થાય અને એની કરતાં ઓછો સક્રિય એ તૃતીયક એમાઇન થાય. આ પણ ચર્ચા અહીંયા કરવી થોડીક અગત્યની છે. તમે પાણીમાં દ્રાવ્યતાની વાત કરો તો પાણીમાં દ્રાવ્યતામાં ઓછા કાર્બન હોય, એટલે કે 1 થી 3 કાર્બન ધરાવતા એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે, કારણ કે પાણી સાથે H બોન્ડ બનાવે છે. વધારે કાર્બન ધરાવતા એમાઇન સંયોજનોમાં એનું કદ વધે, આણ્વીય દળ વધે. કદ વધવાથી ને આણ્વીય દળ વધવાથી એની દ્રાવ્યતામાં ઘટાડો થાય. એટલે પહેલાં 3 કાર્બન ધરાવતા, એટલે કે મિથેન એમાઇન, ઇથેન એમાઇન, પ્રોપેન એમાઇન, આ એવા 3 એમાઇન સંયોજનો છે કે જેની અંદર એલિફેટિક એમાઇન જેને કહીએ આપણે, આવા એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે, કારણ કે પાણી સાથે સરળતાથી H બંધ બનાવે. 3 કરતાં વધુ એમાઇન સંયોજનો એ પાણીમાં એની દ્રાવ્યતા ઘટતી જાય, કારણ કે એનું કદ વધતું જાય, આણ્વીય દળ વધતું જાય, એટલે સ્વાભાવિક રીતે પાણી સાથે એની H બંધ બનવાની N અને H વચ્ચે બંધ બનવાની પ્રક્રિયામાં વિક્ષેપ પડે અને દ્રાવ્યતા ઘટતી જાય. એનિલિનની તમે વાત કરો તો એ આલ્કોહોલ, ઇથર અને ક્લોરોફોર્મની અંદર, એટલે કે કાર્બનિક દ્રાવકોની અંદર એનિલિન છે એ દ્રાવ્ય છે, પરંતુ પાણીમાં એ અદ્રાવ્ય છે. એમાઇન સંયોજનોની અંદર આંતરઆણ્વીય H બંધ કેવી રીતે બને? તો પ્રાથમિક એમાઇન સંયોજનોની અંદર આંતરઆણ્વીય H બંધ છે એ મજબૂત છે, દ્વિતીયકમાં એની કરતાં નિર્બળ છે, તૃતીયકમાં તો છે જ નહીં. આનું કારણ શું? તો હું એમાઇન સંયોજનોની અંદર બનતા આંતરઆણ્વીય NH બંધની વાત કરું તો RNH2 લખું છું. RNH2 આ એક એમાઇનનો અણુ. બીજો એમાઇનનો અણુ લખું છું, અહીંયા H લખું, અહીંયા N લખું, અહીંયા H લખું ને અહીંયા R લખું. આ બીજો આ એક એમાઇનનો અણુ થયો, આ બીજો એમાઇનનો અણુ થયો. તો એક એમાઇનના નાઇટ્રોજન સાથે બીજા એમાઇનનો હાઇડ્રોજન વચ્ચે જે બંધ બને એ બંધને આંતરઆણ્વીય H બંધ કહેવામાં આવે છે. એટલે આ 2 એમાઇન અણુ વચ્ચે બનતો H બંધ છે. એવી રીતે હું અહીંયા પણ અહીંયા N લઈ લઉં,
અહીંયા એચ લઉં, અહીંયા એચ લઉં અને અહીંયા આર લઉં, તો અમે ત્રીજો અણુ લીધો, તો એક એમાઇન સંયોજનનો હાઇડ્રોજન બીજા એમાઇન સંયોજનના નાઇટ્રોજન સાથે બંધ બનાવે એટલે આ પણ એચ બંધ થયો. હું આને પણ એચ બંધ લઉં તો અહીંયા એચ લખું, અહીંયા એન લખું, અહીંયા એચ લખું ને અહીંયા આર લખું. આ ચોથો અણુ થયો. તો એક એમાઇન સંયોજનના નાઇટ્રોજન સાથે બીજા એમાઇન સંયોજનનો હાઇડ્રોજન બંધ બનાવે એટલે આ પણ એચ બંધ થયો. તો આ રીતે એમાઇન સંયોજનની અંદર આંતરઆણવીય એચ બંધ બને છે. પણ પ્રાથમિક એમાઇનની અંદર તમે જુઓ છો કે બે હાઇડ્રોજન હોવાથી એ જુદી જુદી રીતે બે બંધ બનાવી શકે, જ્યારે દ્વિતીયક એમાઇનની અંદર એક જ હાઇડ્રોજન છે એટલે વધુમાં વધુ એક હાઇડ્રોજન બનતી બીજા એન સાથે જોડાઈ જાય એટલે પછી આગળ બંધ બનવાની શક્યતા ઘટી જાય એચ બંધ બનવાની. અને તૃતીયક એમાઇન એટલે R3N જેમાં એક પણ હાઇડ્રોજન નથી એટલે એ બંધ બે એમાઇન અણુ વચ્ચે ઓછા બનાવે. બંધ જેમ વધારે NH બંધ બને એમ એની મજબૂતાઈ વધારે, બંધની મજબૂતાઈ વધારે. જેમ બંધની મજબૂતાઈ વધારે એમ એનું ઉત્કલન બિંદુ ઊંચું. તો પ્રાથમિક એમાઇનનું સૌથી ઊંચું ઉત્કલન બિંદુ હોય, એની કરતાં નીચું ઉત્કલન બિંદુ દ્વિતીયક એમાઇનનું હોય અને એની કરતાં નીચું ઉત્કલન બિંદુ તૃતીયક એમાઇનનું હોય. તો અહીંયા પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇનના ઉત્કલન બિંદુનો ઉતરતો ક્રમ આપણે સમજીએ તો પ્રાથમિક એમાઇન કરતાં દ્વિતીયક એમાઇનની અંદર બનતા NH બંધની સંખ્યા ઓછી એટલે એની કરતાં એનું ઉત્કલન બિંદુ નીચું, અને તૃતીયક એમાઇનની અંદર હાઇડ્રોજનની સંપૂર્ણ ગેરહાજરી છે એટલે આપણે એવું કહી શકીએ કે એચ બંધ બનતો નથી એટલે એનું ઉત્કલન બિંદુ સૌથી નીચું હોય છે. તમે એવી સરખામણી કરો કે આપણી પાસે બ્યુટેન એમાઇન છે, બ્યુટેન એમાઇન, અને આપણી પાસે બ્યુટેનોલ છે. બ્યુટેન એમાઇનનું સૂત્ર શું થાય તો કે C4H9OH થાય, સોરી C4H9NH2 થાય. આ બ્યુટેન એમાઇન થયું. અને બ્યુટેનોલનું સૂત્ર શું થાય તો કે C4H9OH થાય. આ છે બ્યુટેનોલ. હવે તમે જુઓ છો કે આની અંદર નાઇટ્રોજન છે અને આની અંદર ઓક્સિજન છે. આમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બનશે એચ બંધ, અને આમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એચ બંધ બનશે. પ્રશ્ન ક્યાં આવશે કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3.0 છે અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3.0 છે. અહીંયા લખું છું વિદ્યુત ઋણતા, અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા છે એ 3.5 છે. તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય, હાઇડ્રોજનને આપણે ધારી લઈએ કે એની વિદ્યુત ઋણતા 1 છે, તો અહીંયા 1 અને 3.5 વચ્ચે બંધ થાય, અહીંયા 3 અને 1 વચ્ચે બંધ થાય. મતલબ કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ હાઇડ્રોજન સાથે વધારે ધ્રુવીય પ્રબળ બંધ બનાવે. એટલે આની અંદર બનતો ધ્રુવીય બંધ છે આલ્કોહોલની અંદર, એટલે કે બ્યુટેનોલમાં બનતો ધ્રુવીય બંધ છે એ મજબૂત હશે. કોની કરતાં? બ્યુટેનેમાઇન કરતાં. એટલે ઉત્કલન બિંદુ છે એ બ્યુટેનોલનું ઊંચું હશે બ્યુટેનેમાઇન કરતાં. તમે બ્યુટેનની વાત કરો તો બ્યુટેન તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બનતો હોય. તો ઓબ્વિયસ છે કે નાઇટ્રોજનની જો વિદ્યુત ઋણતા 3 હોય, ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 હોય, તો કાર્બનની વિદ્યુત ઋણતા આપણે 2.5 સમજીએ તો એમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બનતો બંધ છે એ તો એમાઇન કરતાંય નિર્બળ થાય. એટલે બ્યુટેન એ સૌથી નીચું ઉત્કલન બિંદુ ધરાવતો હોય. અહીંયા આપણે લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન અણુઓ અને સાથે સાથે આલ્કોહોલ અને આલ્કેનના ઉત્કલન બિંદુ અને એના આણ્વીય દળની ચર્ચા કરીએ આપણે. તો અહીંયા આપણે લખીએ છીએ સંયોજન, અહીંયા લખીએ છીએ આણ્વીય દળ એટલે કે મોલેક્યુલર માસ કિલોજૂલ પ્રતિ મોલ, અને અહીંયા લખીએ છીએ આપણે ઉત્કલન બિંદુ જે આપણે કેલ્વિનમાં લેશું.
તો પહેલાં આપણે C4H9NH2 લઈએ. આ છે બ્યુટેનેમાઇન. ચોપડીમાં નામ નથી આપ્યા. પછી બીજું લઈએ આપણે C2H5NH, ચોપડીમાં C2H5 ટ્વાઇસ આપ્યું છે. હું તમને વધારે સમજાય એટલે મેં C2H5 ટ્વાઇસ લખવાની બદલે NH બે બાજુ C2H5 જોડ્યા, એટલે હું તમને એની સાથે નામકરણ પણ સમજાવી શકું. તો અહીંયા તમે NH જોડી દો તો એક વખત H ઓછો થયો એટલે N લખવાનું. આ ઇથાઇલ છે એટલે N ઇથાઇલ થયું, અને બે કાર્બન સાથે NH છે એટલે ઇથેનેમાઇન થયું, N ઇથાઇલ ઇથેનેમાઇન. ત્રીજું લઉં હું C2H5, અહીંયા N લઉં, અને અહીંયા CH3 ટ્વાઇસ લઉં. તો આનું નામકરણ શું થાય? તો કે NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન, NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન. સોરી, વધુ કાર્બનને એમાઇન લગાડવાનો એટલે ઇથેનેમાઇન. ચોથું હું લઉં અહીંયાની સમય એટલે C2H5CH CH3 ટ્વાઇસ. આને હું આમ લખું CH3 CH2 CH CH3 અને અહીંયા CH3. આને આમ લખી શકાય. આ છે 2 મિથાઇલ બ્યુટેન. અને પાંચમું હું લખું C4H9OH. આ છે બ્યુટેનોલ. આ તમને 5 સૂત્ર આપ્યા છે ચોપડીમાં. અહીંયા N અણુઓ લીધા છે એટલે હું N અણુઓ લખું છું. એક અણુનું કોઈ દી ઉત્કલન બિંદુ ન હોય, અનેક અણુઓ હોય એટલે બધે N લખો કે ન લખો એનેથી બહુ ઝાઝો ફેર પડતો નથી, પણ N અણુઓ લખવાથી આપણને વધારે સમજાય કે એનો જથ્થો વધારે છે. હવે તમારે એના આણ્વીય દળ યાદ રાખવાના છે. તો 3 વાર 73 લખવાના. 73 એક વાર, 73 બે વાર, અને 73 3 વાર. આ એનું આણ્વીય દળ થયું. એક વાર લખવાનું 72 એટલે અહીંયા આણ્વીય દળ, અને અહીંયા ઉત્કલન બિંદુ. આનું છે 72 અને આનું છે 74. એટલે તમારે યાદ રાખવાના 73 73 73, 3 વાર 73, પછી એક વાર 72 અને એક વાર 74. આ ક્રમે તમે અણુસૂત્રો લખેલા હોય તો જ આ આણ્વીય દળની કિંમતો સાચી પડે. તમે અણુસૂત્રોનો ક્રમ બદલાવી નાખો તો પહેલાં 3માં ગમે એ લખશો તો 73 આવશે, પણ ચોથા અને પાંચમામાં ક્રમ બદલાઈ ગયો તો 74 હોય અહીંયા 72 લખાઈ જાય, અને 72 હોય અહીંયા 74 લખાઈ જાય. એટલે બરાબર ધ્યાન રાખવાનું. હવે ઉત્કલન બિંદુની આપણે વાત કરીએ તો પહેલાં 350 યાદ રાખો, પછી બીજું 329 યાદ રાખો, પછી ત્રીજું 310. પહેલાં હું પોઈન્ટ સિવાયના આંકડા લખું છું. 350 329 310. પછી અહીંયા લખવાનું છે 390. સોરી, અહીંયા લખવાનું છે 300 પોઈન્ટ, અને અહીંયા લખવાનું છે 390. અહીંયા 390 આવશે ને અહીંયા 300 આવશે. વાંધો નહીં, જોજો, સહેજ ચેક કરજો. કદાચ શક્યતા ભૂલની હોઈ શકે, પણ મારી દૃષ્ટિએ અને ભૂલ નહીં થાય, પરફેક્ટ છે. ચાલો, આ જ એના ઉત્કલન બિંદુ છે. હવે તમારે પોઈન્ટવાળા આંકડા યાદ રાખવાના છે. તો તમારે લખવાનું છે 8 અને 3. પહેલાં 8 પછી 3. પાછા ચોથા અને પાંચમામાં 8 અને 3. એટલે પહેલાં બીજામાં 8 અને 3, ચોથા પાંચમામાં 8 અને 3. અહીંયા ત્રીજાની અંદર તમે સિમ્પલ યાદ રાખો, 8માંથી 3 જાય તો 5 એટલે 0.5. એટલે પહેલાં તમારે પોઈન્ટ સિવાયના આંકડા યાદ રાખવાના. 350 329 310 300 390. પછી પોઈન્ટવાળા આંકડા પહેલાં 8 પછી 3, છેલ્લા બેમાં 8 અને 3.
વચ્ચેમાં 8માંથી 3 જાય તો 5, એટલે 5 વચ્ચે ગોઠવાઈ જાય એની મેળાએ. આ રીતે આપણે જેઈ નીટ માટે કોઈ પણનું ઉત્કલન બિંદુ તમને પૂછાય તો તમને મેં અહીંયા નામ પણ લખ્યા, સૂત્ર નથી લખ્યા ખાલી. એટલે તમારે સૂત્ર લખીને નામ મોઢે લખવાના પ્રેક્ટિસ માટે. તમને એવું પૂછાય કે NN ડાયમિથાઇલ ઇથેનેમાઇનનું ઉત્કલન બિંદુ જણાવો, તો તમને લાગે NN ડાયમિથાઇલ ઇથેનેમાઇનનું શું હોય? એટલે તમે સૂત્ર ખાલી પાકું કર્યું હશે અને એનું નામ પાકું નહીં કર્યું હોય. અને જેઈ નીટમાં કોષ્ટકનો જ મોટા ભાગના પ્રશ્નો કોષ્ટકમાંથી પૂછાય છે. એટલે તમને કોષ્ટકમાં એનું નામ ન આપ્યું અને તમે સૂત્ર પાકું કરીને ગયા હો અને સૂત્રનું નામકરણ ન આવડતું હોય તો આવડતું હોવા છતાં તમે તમારા 4 માર્ક ગુમાવો છો. એટલે ચોપડીની અંદર મેં આ જે નામ લખ્યા છે એ ચોપડીમાં તમે પેનથી સરસ અક્ષરે એની નીચે નામ લખજો. એ પ્રમાણે તમે બધા જ ઉત્કલન બિંદુના અને આણ્વીય દળના મૂલ્યો પાકા કરજો. બ્યુટેનેમાઇન, N-ઇથાઇલ ઇથેનેમાઇન, NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન, 2-મિથાઇલ બ્યુટેન અને બ્યુટેનોલ, આ 5 એવા સંયોજનો છે કે જેમાં 3 એમાઇન છે અને 1 આલ્કેન છે અને 1 આલ્કોહોલ છે. હવે તમે ઉત્કલન બિંદુની સરખામણી કરો. જો પ્રાથમિકથી આ પ્રાથમિક એમાઇન છે, આ દ્વિતીયક એમાઇન છે અને આ તૃતીયક એમાઇન છે. આ 3 એમાઇનની અંદર તમે જુઓ કે પ્રાથમિકથી તૃતીયક તરફ જાઓ એટલે ઉત્કલન બિંદુ ઘટતું જાય. જુઓ, એટલે આપણે એવું કીધું હતું કે પ્રાથમિકથી તૃતીયક તરફ જાઓ ઉત્કલન બિંદુ ઘટે. શું કરવા? તો કે પ્રાથમિકની અંદર 2 હાઇડ્રોજન છે એટલે એ બીજા એમાઇન અણુના સાથે H બંધ વધારે બનાવે. દ્વિતીયકની અંદર 1 જ હાઇડ્રોજન છે એટલે બીજા એમાઇન અણુ સાથે હાઇડ્રોજન બંધ ઓછા બનાવે. અને તૃતીયકની અંદર તો હાઇડ્રોજન છે જ નહીં. એટલે અહીંયા તમે એવું પ્રૂવ કરી શકો કે પ્રાથમિકથી તૃતીયક તરફ જાઓ એમ એમાઇન સંયોજનના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. આ વાક્ય એની કિંમતોથી સાબિત થાય છે. એટલે ખાલી વાક્ય અગત્યનું નથી, તમે એની કિંમતો પણ જ્યારે સરખાવો સૂત્ર લખીને, સમાન આણ્વીય દળ હોવું જોઈએ. પાછું પ્રાથમિક એમાઇન 1 કાર્બનવાળો હોય, દ્વિતીયક એમાઇન 5 કાર્બનવાળો હોય, તૃતીયક એમાઇન 8 કાર્બનવાળો હોય તો એવા ઉત્કલન બિંદુની સરખામણી ન કરાય. એમાં ફેર પડે જ તે. કાર્બનની સંખ્યા વધે એમ બંધની સંખ્યા જનરલી વધતી હોય. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ કરતાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ પણ કાર્બનની સંખ્યા વધવાથી બંધની સંખ્યા વધે એટલે ઉત્કલન બિંદુ વધે જ તે. એટલે તમે સીધું એવું પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં ઉત્કલન બિંદુ ઘટે એમ ન કહેવાય. પણ લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા એમાઇન સંયોજનોમાં પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં આણ્વીય ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય, આવું વિધાન તમે આપી શકો. એટલે સીધું વિધાન પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં ઉત્કલન બિંદુ ઘટે છે એ 100% સાચું નહીં. કૌંસમાં એવું સમજવું પડે કે લગભગ સમાન આણ્વીય દળ. અહીંયા આણ્વીય દળ વચ્ચે જો કોઈ તફાવત નહીં, અહીંયા આણ્વીય દળ આની કરતાં 1 ઓછું અને અહીંયા આણ્વીય દળ આની કરતાં 1 વધારે. એટલે 2 સુધી આણ્વીય દળનો કે 3-4 સુધી આણ્વીય દળનો તફાવત હોય તો એવા અણુઓના ઉત્કલન બિંદુ કે ગલન બિંદુની સરખામણી કરાય. ઝાઝા આણ્વીય દળવાળાના તફાવતવાળાના ઉત્કલન બિંદુ કે ગલન બિંદુની સરખામણી કરાય નહીં. ખાસ ધ્યાન રાખજો. એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રતિક્રિયતાનો આપણે અભ્યાસ કરીએ. મેં તમને અગાઉ વાત કરી હતી કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એને પરિણામે એમાઇન સંયોજનો એક કેન્દ્રીય અનુરાગી પ્રક્રિયકો તરીકે કાર્ય કરે છે. એમાઇનની એસિડિકતાની વાત કરવાની હોય તો એમાઇનની એસિડિકતા કેમ ચકાસીએ? તો એમાઇન બેઝ છે એ કેમ ખબર પડે? તો એમાઇન છે ને એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે RNH2 છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે અહીંયા આપણે HXની બદલે HCl લખીએ છીએ. ચોપડીમાં તમને HX આપ્યું છે, હું અહીંયા X = Cl લઉં છું. એટલે અહીંયા હાઇડ્રોજન જોડાઈ જાય
અને આ ક્લોરીન પણ અહીંયા જોડાઈ જાય એટલે આપણને જવાબ મળે. આ પ્રતિવર્તી પ્રક્રિયા હોય એટલે RNH3 અહીંયા પ્લસ અને Cl માઇનસ, અને અહીંયા Cl ની બદલે X કયો તો RNH3X મળે. આ છે એમોનિયમ ક્ષાર, એટલે આ છે એમોનિયાનો ક્ષાર, એટલે આ ક્ષાર છે. તમે એનિલિન લ્યો ઉદાહરણની અંદર ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે, અહીંયા આપણે NH2 લઈએ એટલે આ બેન્ઝીનેમાઇન કયો કે એનિલિન કયો, આ એનિલિનની તમે HCl સાથે પ્રક્રિયા કરો, આ પ્રતિવર્તી પ્રક્રિયા છે HCl સાથે કરવાની, એટલે આપણને એનિલિનિયમ ક્લોરાઇડ મળે NH3Cl. આ છે એનિલિનિયમ ક્લોરાઇડ. આને એનિલિન હાઇડ્રોજન ક્લોરાઇડ પણ કહેવામાં આવે. એનિલિન હાઇડ્રોજન આમ પણ કહેવાય. અહીંયા NH3Cl ને તમે આમ પણ કરી શકો NH2HCl, એટલે બેન્ઝિંગ રિંગ ઉપર NH2 હોય તો એને એનિલિન કહેવાય, એટલે મેં એનિલિન લખ્યું, અને HCl ને હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય. પણ જનરલી આમ લખાતું નથી, આમ બોલાતું નથી. આ H છે એ NH2 હારે જોડાઈ જાય એટલે NH3 થઈ જાય, એટલે એને એનિલિનિયમ કહેવાય, અને Cl ને ક્લોરાઇડ કહેવાય. એટલે તમારે નામકરણની અંદર તો એનિલિનિયમ ક્લોરાઇડ જ લખવાનું, એનિલિન હાઇડ્રોજન ક્લોરાઇડ એવું નહીં લખવાનું. આ તો મેં તમને સમજાવવા માટે કીધું. તો એનિલિન પોતે બેઝ છે એ એવું સાબિત કરે છે કારણ કે એનિલિન છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. એટલે જે પ્રક્રિયક એ બેઝ હોય, લુઈસ બેઝ છે, એ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે, તો એ અનનોન પ્રક્રિયક જો એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવતો હોય તો એ અનનોન પ્રક્રિયક બેઝ જ હોય, કારણ કે બેઝ જ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે. એટલે અહીંયા આપણે એનિલિનની બેઝિકતા ચકાસી અથવા એમાઇનની બેઝિકતા ચકાસી. આપણને ખબર છે કે એનિલિનિયમ ક્ષાર છે, એમાંથી જો આપણે પ્રાથમિક એમાઇન પાછો જોતો હોય તો એની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે. એટલે અહીંયા આપણે એનિલિનિયમ ક્ષાર છે, અહીંયા સળંગ લખું છું, એની NaOH એટલે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો અહીંયા જે આપણે RNH2 વાપર્યો અને એનિલિનિયમ ક્ષાર બનાવ્યો, એ ક્ષાર એટલે કે અહીંયા આપણે એમોનિયમ ક્ષાર બનાવ્યો, એ ક્ષારમાંથી પાછો પ્રાથમિક એમાઇન જોઈતો હોય તો એની NaOH સાથે પ્રક્રિયા કરો તો અહીંયા RNH2 પાછો મળી જાય. અહીંથી એક H છે એ વધ્યો, એ એક HOH સાથે પ્રક્રિયા કરે એટલે H2O થઈ જાય, અને આ Na છે એ X સાથે અથવા Cl સાથે પ્રક્રિયા કરે એટલે NaX કહેવાય અથવા NaCl કહેવાય. ચોપડીમાં તમને NaOH સાથે પ્રક્રિયા નથી આપી, ચોપડીમાં તમને OH માઇનસ સાથે પ્રક્રિયા આપી છે, પણ ખરેખર પ્રક્રિયા NaOH સાથે થાય છે, જે આગળના ટોપિકમાં આપણે જોયું. તો અહીંયા તમે એવું સમજી શકો છો કે એનિલિન અથવા તો એમાઇન સંયોજનો બેઝિક છે, કારણ કે એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે, અને ક્ષારમાંથી જો આપણે પ્રાથમિક એમાઇન પાછો જોઈતો હોય તો એની પ્રબળ બેઝ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફરીથી પ્રાથમિક એમાઇન આપણને પાછો મળી જાય. આ પ્રક્રિયા એવું સાબિત કરે છે કે એમાઇન સંયોજનો એ સ્વભાવે લુઈસ બેઝ છે. એમાઇન સંયોજનોની પાણી સાથે પ્રક્રિયા કરીને એના કેબીના મૂલ્યને આપણે સમજવું હોય તો RNH2 એની પ્રક્રિયા છે એ H2O સાથે કરો, પ્રતિવર્તી પ્રક્રિયા કરો તો RNH3 એ પ્લસ OH માઇનસ મળે. હવે એનું કોન્સ્ટન્ટ એટલે K બરાબર નિપજની સાંદ્રતાનો ગુણાકાર એટલે RNA3 અને OH છેદની અંદર પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર એટલે કે RNH2 અને H2O. બોલો, હવે પાણીના અણુને આની હારે તમે ગુણી નાખો એટલે એ ખાલી બેઝની પ્રક્રિયા થઈ
એટલે કે ગુણ્યા H2O કરો એટલે આપણી પાસે વધે RNH2 RNH3 OH માઇનસ છેદમાં RNH2 આ K ઇન્ટુ H2O ને KB કહેવાય એટલે KB બરાબર આપણને આ સૂત્ર મળે જે બેઝ માટે એવું કહેવાય છે કે PKB બરાબર માઇનસ log KB એટલે કે જેમ PKBનું મૂલ્ય ઊંચું એમ KBનું મૂલ્ય log KBનું મૂલ્ય નીચું એટલે બેઝની પ્રબળતાનો આધાર એ PKBના મૂલ્ય ઉપર રહેલો છે જેમ PKBનું મૂલ્ય ઊંચું એમ એની બેઝિકતા વધારે આ આખી તમને ગણતરી અને જુદા જુદા તમને PKBના મૂલ્યો અને એના સંયોજનોની માહિતી તમને કોષ્ટકમાં આપી છે જે આપણે આવતીકાલના લેક્ચરમાં અથવા નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે તો અહીંયા આપણે આ સિમ્પલ એક રાસાયણિક સમીકરણ છે RNH2 પ્લસ H2O H અહીંયા આવી જાય એટલે RNH3 થઈ જાય અને H2O માંથી H વિયો જાય એટલે OH વધે નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર આ H2O KR ગુણાઈ જાય એટલે K ગુણ્યા H2O ને KB કહેવાય KB બરાબર આ સૂત્ર મળે બેઝિકતા ચકાસવા માટેનું સૂત્ર છે PKB બરાબર માઇનસ log KB KA હોય તો PK બરાબર માઇનસ log KA જે એસિડકતાની સક્રિયતા ચકાસવા માટે આવે ને બેઝની સક્રિયતા ચકાસવા માટે PKB બરાબર માઇનસ log KB પ્રમાણે એના મૂલ્યો ઉપરથી આપણને ખબર પડે કે કયો બેઝ વધારે પ્રબળ છે જે આવતીકાલે આપણે લેક્ચરમાં કોષ્ટકમાં જોશું તો અહીંયા તમે જે ભણ્યા છો એની અંદર આપણે બે ક્રિયા જઈએ પાછા તો આપણને બે ક્રિયા જઈ પાછા તો આપણે ક્યાં ક્યાં સ્ટાર્ટ કર્યું હતું ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું એ આપણે સમજીએ રિવિઝન કરીએ લેક્ચરને આપણે તો એમાઇન સંયોજનના ભૌતિક ગુણધર્મની આપણે ચર્ચા કરી હતી તો એમાઇન સંયોજનોની અંદર 1 થી 3 કાર્બન ધરાવતા એમાઇન સંયોજનો વાયુ અવસ્થામાં હોય માછલી જેવી વાસ આવે છે 3 કરતાં વધારે કાર્બન હોય એટલે એનું આણ્વીય દળ વધે એટલે એ પ્રવાહી અવસ્થા પ્રાપ્ત કરે ખૂબ વધુ કાર્બન ધરાવતા એમાઇન સંયોજનો ઘન સ્વરૂપે છે એરોમેટિક એમાઇન સંયોજનો જનરલી એનિલિન છે રંગવિહીન છે પણ હવામાં ખુલ્લો રાખતા એનું ઓક્સિડેશન થવાથી એ રંગ પ્રાપ્ત કરે છે એમાઇન સંયોજનો પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે એમાઇન સંયોજનોની અંદર પાણીમાં દ્રાવ્યતામાં 1 થી 3 કાર્બન ધરાવતા એમાઇન સંયોજનો એ પાણીમાં દ્રાવ્ય છે 3 કરતાં વધારે હાઇડ્રોજન કાર્બન ધરાવતા એમાઇન સંયોજનો પાણીમાં અદ્રાવ્ય છે એરોમેટિક એમાઇન સંયોજનો એ આલ્કોહોલ ઇથર અને ક્લોરોફોર્મમાં દ્રાવ્ય હોય એમાઇન સંયોજનોમાં આંતરાણવીય H બંધ કેવી રીતે બને તો કે પ્રાથમિક એમાઇન સંયોજનની અંદર આ RNH2નો એક અણુ આ RNH2નો બીજો અણુ એક અણુના નાઇટ્રોજન સાથે બીજા અણુના હાઇડ્રોજન વચ્ચે બંધ બને અને આંતરાણવીય H બંધ કહેવાય એવી રીતે આ અણુના હાઇડ્રોજન સાથે આ અણુનો નાઇટ્રોજન બંધ બનાવ્યો એટલે અહીંયા પણ આંતરાણવીય H બંધ બન્યો આ અણુના નાઇટ્રોજન સાથે આ અણુનો હાઇડ્રોજને બંધ બનાવ્યો એટલે આ પણ આંતરાણવીય H બંધ બનાવે એટલે કુલ આ અણુએ કેટલા બંધ બનાવ્યા તો કે એક બંધ આ બનાવ્યો અને એક બંધ આ બનાવ્યો કારણ કે 2 H છે એટલે 2 થી વધારે બંધ બનવાની શક્યતા નથી દરેક અણુ 2 આંતરાણવીય H બને જ્યારે દ્વિતીયકની અંદર એક જ હાઇડ્રોજન હોવાથી એક જ આંતરાણવીય H બંધ બને ને તૃતીયકમાં એક પણ હાઇડ્રોજન ન હોય એટલે આંતરાણવીય H બંધ બનતો નથી એટલે પ્રાથમિકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય કારણ કે આંતરાણવીય H બંધ છે એ ઘટતો જાય બંધની પ્રબળતા ઘટતી જાય એટલે એનું ઉત્કલન બિંદુ ઘટે છે બ્યુટેનેમાઇન અને બ્યુટેનોલની સરખામણી કરી નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 છે ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે
એટલે સ્વાભાવિક રીતે બ્યુટેનોલ છે એ પાણીમાં વધારે દ્રાવ્ય હશે, એનું ઉત્કલન બિંદુ ઊંચું હશે બ્યુટેન એમાઇન કરતાં. આલ્કોહોલ, એમાઇન અને આલ્કેનના ઉત્કલન બિંદુની આપણે ચર્ચા કરીએ તો અહીંયા આપણે બ્યુટેન એમાઇન લખ્યું ચોપડી પ્રમાણે, એન ઇથાઇલ ઇથેન એમાઇન લખ્યું, એનએન ડાયમિથાઇલ ઇથેન એમાઇન લખ્યું, નામ ચોપડીમાં નહોતા આપ્યા. અહીંયા આપણે 2 મિથાઇલ બ્યુટેન લખ્યું અને બ્યુટેનોલ લખ્યું. તમે જુઓ છો કે એના આણ્વીય દળ પહેલાં 3માં 73, પછી 72 ને પછી 74, 5 એ 5ના થઈ ગયા. ઉત્કલન બિંદુની અંદર 329, પહેલાં પૂરા આકાર 350, 329, પછી 310, પછી 300 અને પછી 390 એમ યાદ રાખવાના. 8, 5 છેલ્લે પાછા 8, 5 અને વચ્ચે 5માંથી 3, 8માંથી 3 જાય તો 5 એટલે વચ્ચે 0.5 આવશે. એ મેં તમને સમજાવી દીધું. પ્રાથમિકથી તૃતીયક તરફ જાઓ એટલે ઉત્કલન બિંદુ ઘટે છે. પ્રાથમિકનું ઉત્કલન બિંદુ 350, દ્વિતીયકનું ઉત્કલન બિંદુ 329 અને તૃતીયકનું ઉત્કલન બિંદુ 310 છે. આ પ્રાથમિક એમાઇન છે, આ દ્વિતીયક એમાઇન છે અને આ તૃતીયક એમાઇન છે. અહીંયા આપણે એસિડિકતા ચકાસી. નાઇટ્રોજન પાસે અબનકારક ઇલેક્ટ્રોયુગ્મો છે, લુઈસ બેઝ છે, એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે ક્ષાર બનાવે, એટલે એનિલિન છે એ પોતે અથવા તો એમાઇન સંયોજનો બેઝ છે. એનિલિન છે એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે એનિલિનિયમ ક્લોરાઇડ બનાવે, જે આપણે જોયું. અહીંયા આપણે પ્રાથમિક એમાઇનની પાણી સાથે પ્રક્રિયા કરી આ સંયોજન બનાવ્યું, એનો અચળાંક ગોત્યો, નિપજની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર, પાણીને કે સાથે ગુણો એટલે એને કેબી કહેવાય. કેબીનું મૂળ સૂત્ર છે બેઝિકતા ચકાસવા માટે પીકેબી બરાબર -log કેબી. તો બહુ સરસ રીતે તમે આખો લેક્ચર સમજ્યા છો. હું જો 2 વાર રિવિઝન કરું તો તમારી પાસે 2 વખત હોમવર્કની અપેક્ષા રાખું છું. જે મારો વિડીયો લેક્ચર જોવે છે એ તમામ 12માના વિદ્યાર્થીઓને મારી રિક્વેસ્ટ છે કે તમે મને હોમવર્ક મોકલો. પછી જ્યારે હું તમારા પેરેન્ટ્સને બોલાવીશ ત્યારે તમારી પાસે અત્યાર સુધી મેં કરેલા કામનું ટોટલ હોમવર્ક માગીશ. એટલે હજી કહું છું તમે મને હોમવર્ક મોકલો. થેન્ક યુ વેરી મચ.